i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીંબડી તાલુકાના રણિયા નીનામી ગામે ભાભુર પરિવારમાં આદિવાસી સમાજના રીત રિવાજો મુજબ મામેરા ઉઠાડવાની પ્રથા જોવા મળી। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના રણિયા ઇનામીના ગામે ભાભુર ભૂપતસિંહના સુપુત્ર ભૂપેન્દ્રસિંહના તારીખ 7/5/2026ના રોજ ચાંદલા વિધિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આદિવાસી સમાજના રીત રિવાજો મુજબ લાડાના પિતાને પોતાની પુત્રી અને જમાઈ ડૉક્ટર ભુરિયા શૈલેષભાઈ ચંદુભાઈ દ્વારા મામેરું ઉઠાડતા જોવા મળે છે। મામેરું ઉઠતા સાસુ મામેરું ઉઠાડતા પહેલા જમી માતાને કંકુ તિલક કરી મામેરાને તિલક કરી સૌ ઉપસ્થિત મામેરાવાળાઓની કંકુનું તિલક કરી મામેરું ઉઠાડતા જોવા મળે છે। પુરુષ જમણી દિશામાં અને પત્ની ડાબી દિશામાં ઊભા રહી અને મામેરું સ્વીકારેલ છે, જે આદિવાસીઓની રીત રિવાજો જોવા મળે છે। ચાંદસુરત તારાઓ, લગ્ન પ્રસંગો વગેરે આદિવાસી સમાજમાં જમણે ફેરે કામ કરતા હોય છે, જે પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે। હાલ મે માસમાં આદિવાસીઓના ધમધોકાર ફરી લગ્નની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, જે પાણી આવશે ત્યાં લગ્નની રમઝટ આદિવાસી સમાજમાં જોવા મળશે। હાલ ધોરણ 10 અને 12નું વેકેશન ચાલતું હોય, વેકેશનના આદિવાસી સમાજમાં લગ્ન જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।